નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 1/6/2026 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે અધિક જેઠ માસનો કૃષ્ણ પક્ષ શરૂ થાય છે અને આજે અધિક જેઠ વદી એકમ તિથિ છે. આજે સોમવાર અને વદ પક્ષની એકમનો સંયોગ હોવાથી ભગવાન શિવની આરાધના માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. વળી અધિક માસના આ બીજા ચરણમાં શિવ પાર્વતીની પૂજા કરવાથી આપણને માનસિક શાંતિ સારી એવી મળે છે અને ભય કે ચિંતાઓમાંથી પણ સારી એવી રીતે મુક્તિ મળે છે. તો પ્રથમ 12 રાશિઓનું આપણે શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યવસાયિક કાર્યમાં સારી એવી ગતિ આવી શકે છે. આજે તમને ખાસ કરીને નવી નવી યોજનાઓ પર અમલ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો અનુકૂળ દિવસ છે. આજે તમને માનસિક ઉત્સાહ પણ સારો એવો આજે જળવાઈ રહેશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક લાભના સારા મજબૂત યોગ છે. આજે તમને પરિવારમાં પણ સારું આનંદનું વાતાવરણ રહી શકે છે. આજે તમને ખાસ કરીને વડીલોના આશીર્વાદથી તમારા કામ સારી એવી રીતે સરળ બની શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ છે. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં સફળતાઓ સારી મળી શકે છે. તેમજ તમને આજે મિત્રો અને સગા સંબંધીઓ સાથે આજ સારી મુલાકાત તમારી સુખદ રહી શકે છે. આજે તમને ખાસ કરીને આવકના નવા નવા સ્ત્રોતો જણાઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારું મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમને ખાસ સોમવાર હોવાથી માનસિક ચિંતાઓ તમારી જે કહેશે એ આજે દૂર થશે અને પ્રોપર્ટીના કામમાં પણ તમારી આજ સારી એવી પ્રગતિ જણાઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ સારો તમારો વધી શકે છે. તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારી સારી એવી આજે વૃદ્ધિ થઈ શકે છે. આજે તમને નોકરીમાં પણ તમારી મહેનતની સારી એવી પ્રશંસા એટલે તમારા વખાણ થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બચત કરવામાં તમે સારી એવી રીતે તમે સફળ થઈ શકશો. આજે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ અને સારો એવો આજે પ્રગતિદાયક એવો દિવસ છે. આજે તમને ખાસ કરીને ધાર્મિક કાર્યમાં તમારું મન સારું એવું આજે પરવાયેલું રહી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી જળવાઈ રહેશે. આજે તમારા જીવન સાથી સાથે સારી એવી મધુરતા આવી શકે છે. આજે કોઈ તમારે મહત્વની ખરીદી તમે સારી એવી તમે કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી હિંમત અને તમારા ઉત્સાહથી તમારા કરેલા કાર્યો આજ સારી એવી રીતે સફળ થશે. તેમજ તમારા શત્રુઓ પણ આજ તમારે તમને વિજય મેળવી શકશો. તમારા શત્રુઓ તમારાથી હારી જશે. આજે તમારે ખાસ કરીને જે કઈ લાંબા સમયથી તમારા જે કઈ અટકેલા કાર્યો હશે એ આજ સારી રીતે
પૂર્ણ થશે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે. તેમાં તમને ધાર્મિક યાત્રાનું પણ સારું એવું આજે આયોજન થઈ શકે છે. આજે તમને ખાસ કરીને પિતૃપક્ષ તરફથી પણ સારા એવા લાભ થવાના સારા એવા યોગ છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારા કાર્ય સ્થળે તમે નવી નવી જવાબદારીઓ સારી એવી તમને મળી શકે છે. આજે તમને સામાજિક તમારો પ્રભાવ પણ સારો વધી શકે છે. તેમજ તમારા વ્યવસાયમાં પણ આજ સારું રોકાણ કરવા માટે તમે જે કઈ વિચારી શકશો એમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા થોડા ખર્ચ પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂર છે. આજે તમારે ખોટા બિનજરૂરી વિવાદો જે કઈ છે એ બિનજરૂરી વિવાદો આજે તમારે ટાળવા જોઈએ. આજે તમને ખાસ કરીને આધ્યાત્મિકતામાં જ્ઞાનમાં સારો વધારો થઈ શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ તો મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન સારી રીતે પ્રસન્નચિત અને ખુશ રહી શકશે. આજે તમને આવકના નવા નવા સાધનો સારી રીતે મળી શકે છે. તેમજ તમારા મિત્રો સાથે પણ તમે આનંદનો સમય તમારો સારી એવી રીતે વિતાવી શકો છો. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે સોમવાર છે એટલે કે સોમવાર હોવાથી શિવલિંગ પર જલ અને કાચું દૂધ અર્પણ કરવું તથા ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા યથાશક્તિ કરવી તે પણ સારું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે અધિક માસ ચાલતો હોવાથી ભગવાન વિષ્ણુનારાયણ મંદિરે જઈ ધજા ચડાવવી અથવા પીળા કોઈ પણ ફળનું દાન કરવું તે પણ સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. ત્રીજું આજે ગરમીની ઋતુ છે. ગરમીના દિવસોમાં આજે ખાસ કરીને પશુ પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરવી એ પણ અક્ષય પુણ્ય આપણે સારું એવું પ્રાપ્ત કરાવે છે. ચોથું આજે માનસિક શાંતિ માટે એટલે આપણી માનસિક શાંતિ માટે આજે સોમવારે ગરીબોને ચોખા અથવા સાકર એટલે સફેદ વસ્તુ ચોખા અથવા સાકરનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને માનસિક રીતે સારો એવો આપણને ફાયદો થતો છે. નમસ્કાર મિત્રો, તો આગોતર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ થોડી આધારિત ફળતા અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તમારા માટે તારીખ 1/6/2026 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 1/6/2026 સોમવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ માસ કૃષ્ણ પક્ષ વદ પક્ષ એટલે કે એકમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:04 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 19:29. તિથિ જોઈએ તો આજે તિથિ છે એકમ તિથિ એટલે કે પડવો 16:37 સુધી. ત્યારબાદ બીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર 19:08 સુધી. ત્યારબાદ મૂળ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સિદ્ધ યોગ 6:19 સુધી. ત્યારબાદ સાધ્ય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 16:37 સુધી. ત્યારબાદ તૈતિલ કરણ 29:49 સુધી. ત્યારબાદ ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ 19:08 સુધી. ત્યારબાદ ધન રાશિ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને
સબસ્ક્રાઇબ કરો.